હેલો ફ્રેન્ડ્સ, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ડિપ્લોમા એન્જિનિયરિંગ સેમિસ્ટર 2 અને ડીડી સેટના સ્ટુડન્ટ્સ બહુ સરસ રીતે મિતેશ મેથ્સ પરથી મેથેમેટિક્સ ભણી રહ્યા છે. ડિફરન્શિએશન એન્ડ ઇટ્સ એપ્લિકેશન એટલે વિકલન અને તેના ઉપયોગો જે ચેપ્ટર્સ છે એનું આજે આપણે લેક્ચર નંબર 8 સક્સેસિવ ડિફરન્શિએશન એટલે ઘણા વિકલન કરવાના છે. ક્વેશ્ચન 3B 4 માર્ક્સનો એક ક્વેશ્ચન લગભગ હોય છે. તો ચલો ફટાફટ શરૂ કરી દઈએ અને તમે તમારા ફ્રેન્ડ્સ જોડે મિતેશ મેથ્સ ચેનલ જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો. નાઉ હવે આપણી જોડે y ઇક્વલ્સ ટુ fx આપેલું હોય એના સક્સેસિવ ડિફરન્શિએશન એટલે સક્સેસિવ એટલે ઘણા બધા આપણે dy બાય dx આપણે ભણી ગયા, પણ હવે ધારો કે એમ કે ના ભાઈ d સ્ક્વેર y બાય dx સ્ક્વેર કરવું છે, d ક્યુબ y બાય dx ક્યુબ કરવું છે અને આગળ આ પ્રમાણે વધારે વિકલન કરતા જવા છે, તો બસ એને કહેવાય છે સક્સેસિવ ડિફરન્શિએશન. dy બાય dx ને ઘણી વખતે y1 પણ કહેવાય છે, d સ્ક્વેર y બાય dx સ્ક્વેર ને y2 અને આને y3 પણ કહેવાય છે. હવે જો fx ના ફોર્મમાં હોય તો એને f ડેશ x પણ કહેવાય છે, y2 ને f ડબલ ડેશ અને y3 ને f ટ્રિપલ ડેશ. ઘણી વખતે આને અહીંયા dy બાય dx ને y ડેશ પણ કહેવામાં આવે છે, અહીંયા y ડબલ ડેશ અને અહીંયા y ટ્રિપલ ડેશ. બસ એટલે ઇન શોર્ટ માની લો કે તમારી જોડે y ઇક્વલ્સ ટુ x ની 5 ઘાત છે, તો હવે તમને એવું કે ભાઈ dy બાય dx શોધો, તો dy બાય dx શોધવા માટે શું કરવું પડે? 5x ની 4 પાવર. ફરીથી એમ કે ભાઈ d સ્ક્વેર y બાય dx સ્ક્વેર શોધો આગળ, તો અહીંયા તમારે શું કરવું પડે? 5 તો છે, અહીંયા x ની 4 ઘાત નું 4, x નો 3 પાવર. બસ એટલે ઇન શોર્ટ આ રીતે ધીરે આપણે અહીંયા પ્રોસેસ આગળ કરતા જવાની છે. એટલે ખૂબ આપણને શાંતિ અને તમે લગભગ જે બધા 7 વિડીયોઝ છે એ ખૂબ સરસ જોયા છે અને લગભગ તમને ડિફરન્શિએશન આમ બધા એવું કહેતા હોય ડિફરન્શિએશન બહુ ડિફિકલ્ટ છે, પણ એવું આપણને જરાય ડિફિકલ્ટ લાગ્યું નથી અને શાંતિથી સરસ આપણે અહીંયા સોલ્વ કર્યું છે. તો ચલો હવે આગળ તમારી પાસે નેક્સ્ટ જે એક્ઝામ્પલ્સ છે આપણે એ એક્ઝામ્પલથી સ્ટાર્ટ કરી દઈએ. તો એક્ઝામ્પલ નંબર 1, જસ્ટ અ મિનિટ. ઓકે, હા, y ઇક્વલ્સ ટુ 3 ટાઈમ e રેઝ ટુ 2x અને 4 ટાઈમ e રેઝ ટુ માઇનસ 2x. તો એવું પ્રૂવ કરવાનું કે છે કે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર શોધશો તો એ તમને 4y મળશે. સમર 25 માં ક્વેશ્ચન 3b માં પૂછાયેલો છે. કઈ વાંધો નહીં, આપણે શાંતિથી સ્ટાર્ટ કરી દઈએ કે y ઇક્વલ્સ ટુ શું આપ્યું છે? 3 ઇન્ટુ e રેઝ ટુ 2x પ્લસ 4 ઇન્ટુ e રેઝ ટુ માઇનસ 2x. તો ચલો હવે આપણે dy બાય dx શોધીએ. તો dy બાય dx શોધવાનો હોય તો આ તો 3 તો કોન્સ્ટન્ટ છે, અચળ એમના એમ રાખીએ. e રેઝ ટુ નું શું થાય? તો કે છે કે e રેઝ ટુ 2x, પણ ઇન્ટુ 2 થાય કારણ કે આપણી જોડે અહીંયા x એકલો નથી, x ની જોડે 2 છે. હવે અહીંયા 4 e રેઝ ટુ નું તો e રેઝ ટુ થશે, પાછું આનું બાકી તો અહીંયા થઈ જશે -2. તો ધીરે આપણે સ્ટેપ બાય સ્ટેપ અહીંયા શું થઈ જશે? 6 ટાઈમ્સ e રેઝ ટુ 2x અને અહીંયા થઈ જશે -8 ટાઈમ e રેઝ ટુ -2x. એટલે સ્ટેપ બાય સ્ટેપ ગણીશું તો બહુ જ ઇઝી વેમાં આપણને આવડી જશે. હવે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર પણ આપણે શોધવાનું છે, એટલે નવું કંઈ જ નથી. પણ જોજો તમે આગળ નેક્સ્ટ એક્ઝામ્પલ લેતો જો, દરેક જીટીયુમાં અને ક્વેશ્ચન 3b એટલે એમ કહી શકાય કે 4 માર્ક્સમાં ક્વેશ્ચન પૂછાયેલા છે. ઓકે, તો હવે અહીંયાનું કરીએ તો 6 એમના એમ e રેઝ ટુ 2x નું તો કે છે e રેઝ ટુ 2x ઇન્ટુ 2 થશે. ચલો -8 e રેઝ ટુ નું તો કે છે કે e રેઝ ટુ -2x અને પાછું આનું બાકી -2 થશે. ઓકે, તો અહીંયા 6 ઇન્ટુ 2 કરો એટલે 12 ટાઈમ e રેઝ ટુ 2x અને આ માઇનસ પ્લસ 16 ટાઈમ e રેઝ ટુ -2x હશે. તો હવે જો બધામાંથી 4 કોમન લઈ લઈએ તો શું વધ્યું તમારી જોડે? તો 3 e રેઝ ટુ 2x પ્લસ 4 ઇન્ટુ e રેઝ ટુ -2x બચે છે. તો એને તો આપણે શું કહેવાય? આ તો જો y છે તમારી જોડે, તો આન્સર શું આવી ગયો? ઇક્વલ્સ ટુ 4y. ક્લિયર? એટલે બહુ ઇઝી વેમાં સમર 2025 3b નો ક્વેશ્ચન આપણે શાંતિથી સોલ્વ કરી દીધો છે. નાઉ નેક્સ્ટ નંબર 2, y ઇક્વલ્સ ટુ log sin x, then prove that d square y by dx square plus dy by dx નો હોલ સ્ક્વેર પ્લસ 1 ઇક્વલ્સ ટુ 0. વિન્ટર 24 3b એટલે મેં તમને કીધું ને કે 3b ના અંદર આ ક્વેશ્ચન્સ પૂછાતા હોય છે.
તો y ઇક્વલ્સ ટુ આપણે એકદમ ધીરે ધીરે શાંતિથી ગણવાનું છે. તમારે જનરલી ડિફરન્શિએશન છે, ઇન્ટિગ્રેશન છે, આ બધા ચેપ્ટર્સ એવા છે તમે ફર્સ્ટ વિડીયોથી સ્ટેપ બાય સ્ટેપ જોશો તો જ તમને ખબર પડશે. બાકી ડાયરેક્ટલી તમે 7 વિડીયો ડાયરેક્ટલી 8 વિડીયો જોશો તો કોઈ ખબર પડશે નહીં. અને બરાબર ધ્યાનથી ભણશો. બહુ ઇઝી છે, ક્લિયર, પણ સ્ટેપ બાય સ્ટેપ અને થોડી થોડી તમારે પ્રેક્ટિસ કરતા રહેવાની છે. ચલો હવે અહીંયા dy બાય dx કરીએ. તો પહેલું તો લોગનું શું થાય, તો આપણને ખબર છે કે ભાઈ 1/sin x, પણ આ x નથી તો એનું બાકી, તો sin નું શું થઈ જશે, પાછું તમારી જોડે cos x થઈ જશે. એટલે cos upon sin ને આપણે શું લખી શકીએ, cot x લખાય. ક્લિયર? એટલે dy બાય dx ઇક્વલ્સ ટુ cot x. હવે જો યાદ રાખો તમારી પાસે બધા જુદા જુદા ડિફરન્શિએશન હતા. હવે ફરીથી જ્યારે cot x નું કરવાનું આવશે ત્યારે શું થઈ જશે, માઇનસ cosec સ્ક્વેર x થશે. જો cosec x હોત તો માઇનસ cosec x ઇન્ટુ cot x થાત, તો એ માઇનસ cosec x ઇન્ટુ cot x થઈ જાત. ક્લિયર? એટલે જો આ રીતે થોડું થોડું, તો અહીંયા d સ્ક્વેર y બાય dx સ્ક્વેર, તો cot x નું શું થઈ જશે, માઇનસ cosec સ્ક્વેર x થઈ ગયું. ઓકે, બરાબર શાંતિથી. હવે તમને અહીંયા d સ્ક્વેર y બાય dx સ્ક્વેર શોધી કાઢ્યું છે, dy બાય dx પણ આપણી જોડે છે અને 1. ચલો તો લેફ્ટ હેન્ડ સાઈડ લઈએ આપણે. લેફ્ટ હેન્ડ સાઈડ શું છે, તો કહે છે કે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર પ્લસ dy બાય dx નો હોલ સ્ક્વેર પ્લસ 1. બરાબર? તો d સ્ક્વેર y બાય dx સ્ક્વેર એટલે માઇનસ cosec સ્ક્વેર x, dy બાય dx એટલે તમારી જોડે cot x એનો સ્ક્વેર એટલે cot સ્ક્વેર x અને પ્લસ 1. હવે જો તમને કીધું છે આનો જવાબ 0 લાવવાનો છે તો 0 આવી જ જશે. ક્લિયર? અને આપણને એ ખબર છે કે cosec સ્ક્વેર માઇનસ cot સ્ક્વેર હોય તો 1 થાય, પણ cot સ્ક્વેર માઇનસ cosec સ્ક્વેર કરો તો એ માઇનસ 1 થઈ જશે. છતાંય કદાચ તમને ના યાદ હોય તો આ રીતે યાદ રાખી દેવાનું, sin સ્ક્વેર પ્લસ cos સ્ક્વેર એ આપણને ખબર છે ઇક્વલ્સ ટુ 1 થાય. હવે તમારે cot જોઈએ છે તો તમારે શું કરવું પડે, sin વડે ભાગવું પડે. એટલે અહીંયા sin સ્ક્વેર વડે ભાગો, અહીંયા sin સ્ક્વેર વડે ભાગો અને અહીંયા sin સ્ક્વેર વડે ભાગો. તો જો આ 1 થઈ ગયું એટલે 1 પ્લસ cot સ્ક્વેર, અહીંયા તો 1/sin સ્ક્વેર કરો તો શું થઈ જાય, cosec સ્ક્વેર x થઈ જાય. તો હવે જો 1 પ્લસ cot સ્ક્વેર કરો તમે અહીંયા તો cosec સ્ક્વેર એટલે આ માઇનસ cosec સ્ક્વેર અને પ્લસ cosec સ્ક્વેર એટલે જવાબ 0. પણ તમને પ્રૂવ કરવાનું કીધું હોય ને એટલે તો તમને ખબર હોય કે ના હોય, પ્રૂવ થઈ જ જવું જોઈએ. ક્લિયર? વિન્ટર 24 3b જો એટલે લાગે એકદમ ઈઝી એક્ઝામ્પલ, પણ ફંક્શન્સ ના ડિફરન્શિએશન આવડતા હોય તો સરસ રીતે આપણે સોલ્વ કરી શકીએ. આ એક્ઝામ્પલ તમે જોવા જાઓ તો ફર્સ્ટ એક્ઝામ્પલના ટાઈપનો જ છે, છતાંય પણ આપણે સમર 22 માં 3b માં પૂછાયેલો છે. સ્ટેપ બાય સ્ટેપ સોલ્વ કરી દઈએ. એક જ મિનિટ આપણે જોઈ લઈએ કે એ જ છે કે બીજું છે. ઓકે, અહીંયા 3 4 છે અને અહીંયા ખાલી 2 3 છે, કઈ વાંધો નહીં. y ઇક્વલ્સ ટુ 2e raised to 3x પ્લસ 3 ઇન્ટુ e raised to minus 2x છે. તો dy by dx આપણે શોધવું છે સ્ટેપ બાય સ્ટેપ. 2e raised to 3x ઇન્ટુ 3 થશે, 3e raised to minus 2x ઇન્ટુ -2. એટલે આપણે જો શાંતિથી ભણવાનું છે અને મેથ્સ જ કરવાનું છે. ક્લિયર? એવું બીજું કોઈ જાતની માથાકૂટ આડાઅવડી વાતોની આપણે કઈ જરૂર છે નહીં. 6 ઇન્ટુ e raised to 3x અને 3 ઇન્ટુ 2 કરો એટલે -6 ઇન્ટુ e raised to -2x થઈ ગયું. બરાબર? હવે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર that is 6 e raised to 3x નું e raised to 3x ઇન્ટુ 3 -6 e raised to -2x ઇન્ટુ -2 થઈ જશે. તો હવે અહીંયા જો તો 6 ઇન્ટુ 3 કરો એટલે 18 e raised to 3x અને માઇનસ માઇનસ પ્લસ 12 ઇન્ટુ e raised to -2x થઈ જશે. તો હવે આપણી જોડે d સ્ક્વેર y બાય dx સ્ક્વેર માઇનસ dy આવું બધું પ્રૂવ કરવાનું કીધું છે. તો કઈ વાંધો નહીં, આપણે ફર્સ્ટ એક્ઝામ્પલમાં તો બહુ જ ઈઝી હતું તમારી જોડે કે ભાઈ d સ્ક્વેર y બાય dx સ્ક્વેર ઇક્વલ્સ ટુ આ આવવું જોઈએ. હવે અહીંયા આપણે જોઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ d સ્ક્વેર y બાય dx સ્ક્વેર સાથે સાથે જોડે જોડે ગણતા જાઓ તમે, અને બને તો મારાથી પહેલા તમારે જવાબ લાવી દેવાનો છે. ક્લિયર? નાઉ તો d સ્ક્વેર y બાય dx સ્ક્વેર ની વેલ્યુ તો કે છે કે 18 e raised to 3x પ્લસ 12
e રેઝ ટુ માઇનસ 2x. ચલો માઇનસ ડીવાય બાય ડીએક્સ, આ ડીવાય બાય ડીએક્સ છે ને એને માઇનસ કરવાનું એટલે આ માઇનસ થશે 6 e રેઝ ટુ 3x, અને જ્યારે માઇનસ કરો તો આ પ્લસ થઈ જાય 6 e રેઝ ટુ માઇનસ 2x. હવે y ની જોડે -6 એટલે અહીંયા -6 મલ્ટીપ્લાય કરવાનો, તો -12 e રેઝ ટુ 3x -6 કરો એટલે અહીંયા -18 e રેઝ ટુ -2x. ઓકે, ધીરે 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 ધીરે. તો હવે જો અહીંયા e રેઝ ટુ 3x વાળા ટર્મ છે થોડા ઘણા, અને e રેઝ ટુ -2x વાળા છે. તો e રેઝ ટુ 3x વાળા ટર્મ્સ કેટલા છે? તો અહીંયાથી કહે છે કે +18 છે ભાઈ, -6 છે e રેઝ ટુ 3x વાળું, અને -12 છે. ઓકે, અને e રેઝ ટુ -2x વાળા ટર્મ જોવો તો કેટલા છે? તો 12 છે, e રેઝ +6 છે અને -18 છે. એટલે જો 18 -18 એટલે આ પણ 0, અહીંયા 12 + 6 એટલે 18 - 18 એટલે આ પણ 0. એટલે ઇન શોર્ટ તમારો જવાબ, અને ના આવે તો એ લાવી દેવાનો, કારણ કે તમને કીધું છે ભાઈ પ્રૂવ કરો. સમર 24 3B 4 માર્ક્સનો ક્વેશ્ચન આપણે શાંતિથી સોલ્વ કરી દીધો છે. સમર 23 માં 3B માં પૂછાયેલો છે. ચલો 4 માર્ક્સમાં. તો પહેલામાં પહેલું y ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ x નો હોલ સ્ક્વેર. ક્લિયર? એક જ મિનિટ આપણે થોડીક વેઇટ કરીએ, કામમાં થોડુંક લેગ થાય છે. સમર અહીંયા 23 માં ક્વેશ્ચન 3B એટલે આપણે એમ કહી શકાય કે 4 માર્ક્સનો ક્વેશ્ચન છે. y ઇક્વલ્સ ટુ, તો તમે થોડુંક ટ્રાય કરો. y ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ x નો હોલ સ્ક્વેર છે, તો એનું y1 શોધો એટલે dy બાય dx શોધો. તો 2 tan ઇનવર્સ x, અને tan ઇનવર્સ x નું તો બાકી, તો tan ઇનવર્સ નું શું થાય? 1/1 પ્લસ x સ્ક્વેર. એ પ્રમાણે ટ્રાય કરી અને એનું કેલ્ક્યુલેશન કરી જુઓ, અને ફરીથી પાછું એનું ડિફરન્શિએશન કરવાની કોશિશ કરો. તો તમને આ જે સમર 23 માં પૂછાયેલો છે, એટલે કે આપણે આમ IMP કહી શકાય, એટલે થોડીક મહેનત તમારે કરવી પડે તો જ આવા બધા પ્રોબ્લેમ સોલ્વ થશે. ક્લિયર? એટલે મિતેશ મેથ્સ યુટ્યુબ ચેનલમાં તમને સરસ રીતે આ રીતે કમ્પ્લીટ મળી રહ્યું છે. વિડીયોને તમારે લાઈક કરવાનો છે, તો મને ખ્યાલ આવે ને ક્લિયર કે કેટલા સ્ટુડન્ટ્સ અહીંયા જોઈ રહ્યા છે. બરાબર? અને તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરતા રહો જલ્દી જલ્દી, તો આપણને ખૂબ મજા આવશે. ક્લિયર? નાઉ યસ યસ યસ, હા આવી ગયું છે આપણી પાસે હવે. ઓકે, તો y ઇક્વલ્સ ટુ tan ઇનવર્સ x નો હોલ સ્ક્વેર કરીએ આપણે. હા, હવે y1 લખું છું, કારણ કે આપણે y1 ને y2 કરવાના છે, એટલે અહીંયા હું y1 લખું છું. જસ્ટ અ મિનિટ. હા, તો y1 ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ tan ઇનવર્સ x, અને tan ઇનવર્સ નું બાકી, તો એનું થશે 1/1 પ્લસ x સ્ક્વેર. ઓકે, હવે અહીંયા ધીરે ધીરે આ 1 પ્લસ x સ્ક્વેર ને અહીંયા લઈ લઈએ y1 જોડે, તો 1 પ્લસ x સ્ક્વેર y1 જોડે આવી જશે, અને અહીંયા જુઓ 2 ઇન્ટુ tan ઇનવર્સ x. ઓકે, tan ઇનવર્સ x બચ્યો આપણી પાસે. હવે અહીંયા જો આપણે એવું કરીએ કે tan ઇનવર્સ x નો હોલ સ્ક્વેર થઈ જાય, તો એને આપણે y કહી દઈએ, તો બંને બાજુ સ્ક્વેર કરી દઈએ, સ્ક્વેરિંગ બોથ સાઇડ્સ. તો હવે અહીંયા શું થઈ જશે? 1 પ્લસ x સ્ક્વેર નો હોલ સ્ક્વેર, અહીંયા y1 નો સ્ક્વેર થશે, અને અહીંયા 4 tan ઇનવર્સ x નો પણ હોલ સ્ક્વેર થઈ જશે. એટલે થોડુંક ઈઝી એક્ઝામ્પલ બનશે આપણા માટે. ભલે તમને કદાચ અત્યારે થોડું ડર લાગતો હશે, પણ કઈ જ વાંધો નહીં આવે, આપણે શાંતિથી સોલ્વ કરી દઈશું. હવે આને શું કહેવાય? tan ઇનવર્સ x નો સ્ક્વેર, એને તો આપણે y કહી દઈએ. એટલે હવે આનું ફરીથી ડિફરન્શિએશન કરીએ આપણે, વિકલન કરો તો શું થશે? ચલો ધીરે 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 ધીરે. તો પહેલું 1 પ્લસ x સ્ક્વેર નો હોલ સ્ક્વેર એમના એમ. y1 સ્ક્વેર નું શું થાય? તો કે છે કે 2y1, પણ y1 નું બાકી, તો y1 નું શું થઈ જાય? y2 થઈ જાય. બરાબર? પ્લસ, કારણ કે અહીંયા તો મલ્ટીપ્લિકેશન રૂલ છે, એટલે હવે y1 સ્ક્વેર એમના એમ રાખવાનો છે. 1 પ્લસ x સ્ક્વેર ના સ્ક્વેર, એટલે આખાનો સ્ક્વેર, તો 2 ઇન્ટુ 1 પ્લસ x સ્ક્વેર, આનું બાકી, તો 1 નું 0, ને x સ્ક્વેર નું શું થઈ જશે? 2x થઈ જાય. અને હવે રાઈટ સાઈડમાં 4y છે, એટલે 4 તો એમના એમ, y નું શું થઈ જાય? y1 થઈ જાય.
તો જો અહીંયા 2y1 છે, અહીંયા 2y1 છે બધામાં, તો ટેક 2y1 એઝ અ કોમન, એટલે 2y1 ને આપણે સામાન્ય લઈ લઈએ. તો હવે શું થઈ જશે અહીંયા, ચલો 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 ધીરે ધીરે, તો 1 પ્લસ એક્સ સ્ક્વેર, 1 પ્લસ એક્સ સ્ક્વેર નો યસ આપણી જોડે સ્ક્વેર છે, 2y1 નીકળી ગયા તો y2 રહેશે, પ્લસ અહીંયા 2y1 નીકળી જાય તો શું વધશે તમારી જોડે, આ 2x તો વધ્યા, 1 પ્લસ એક્સ સ્ક્વેર પણ બચ્યા છે આ 2 અહીંયાથી, અને એક y1 બચ્યો, અહીંયા 2y1 નીકળી ગયા તો અહીંયા શું બચ્યું છે તમારી જોડે, 2 બચ્યું છે. ક્લિયર? અહીંયા એક જ મિનિટ ખાલી રકમ લખવાની મિસ્ટેક છે. તો 1 પ્લસ એક્સ સ્ક્વેર નો હોલ સ્ક્વેર ઇન્ટુ y2 પ્લસ 2x 1 પ્લસ એક્સ સ્ક્વેર y1 ઇક્વલ્સ ટુ 2. તો આ તમારી જોડે પ્રૂફ થઈ ગયું છે. ક્લિયર? એટલે બહુ ઇઝી એક્ઝામ્પલ હતો, નંબર 4 સમર 23 માં પૂછાયેલો છે, એટલે ધ્યાન રાખવાનું છે. નાઉ y ઇક્વલ્સ ટુ a ઇન્ટુ e રેઝ ટુ kx, અને અહીંયા પણ બહુ ઇઝી છે, આ હું તમારા માટે હોમવર્કમાં છોડી દઉં છું, કારણ કે અહીંયા પેલા 2 3 હતા એની જગ્યાએ a b છે, એટલે એ પ્રમાણે તમે કરશો તો પણ આરામથી થઈ જશે. નાઉ નંબર 6, હવે આ જોઈ લઈએ આપણે, તો y ઇક્વલ્સ ટુ a cos pt પ્લસ b sin pt છે. ક્લિયર? તો હવે અહીંયા dy બાય dt શોધવું પડશે આપણે. તો અહીંયા ચલો a cos નું શું થઈ જશે, તો માઇનસ sin pt ઇન્ટુ p, કારણ કે આ pt નું બાકી, પછી અહીંયા b sin નું થશે cos pt ઇન્ટુ p, કારણ કે pt નું બાકી રહેશે. ચલો તો p પણ આપણે કોમન લઈ લઈએ તો શું થઈ જશે, માઇનસ a sin pt પ્લસ b cos pt. ઓકે, હજી આપણે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર જોઈએ છે, ડીટી સ્ક્વેર, તો ડી સ્ક્વેર વાય બાય ડીટી સ્ક્વેર, તો p બાર છે, અહીંયા માઇનસ a, સાઇન નું શું થશે, તો કહેશે કે cos pt, પાછું pt નું બાકી તો ઇન્ટુ p થશે, cos નું થઈ જશે માઇનસ સાઇન, એટલે માઇનસ સાઇન pt, અહીંયા આનું બાકી તો ઇન્ટુ p થઈ જશે. તો ફરીથી આપણે જો માઇનસ સાઇન પણ લઈ લઈએ અને p પણ અંદરથી લઈ લઈએ તો બહાર આવી જશે માઇનસ p સ્ક્વેર. તો a cos pt, બહુ ધીરે ધીરે ગણવાનું છે, પ્લસ b sin pt. હવે જો a cos pt પ્લસ b sin pt, એને તો આપણે શું કહીએ, y કહીએ, તો એનો મતલબ શું થઈ ગયો, that is d square y by dt square equals to minus p square into y, that is d square y by dt square plus p square y equals to 0. બહુ જ ઇઝી વેમાં આપણે અહીંયા જે પ્રૂવ કરવાનું હતું એકદમ શાંતિથી પ્રૂવ કરી દીધું છે. એટલે અહીંયા આ 8 નંબરનો જે લેક્ચર્સ હતું કે જેમાં સક્સેસિવ ડિફરન્શિએશન આપણે હાયર ડિરાઇવેટિવ કરવાના હતા, અને 4 માર્ક્સનો ક્વેશ્ચન લગભગ પૂછાય જ છે. ખૂબ મજાથી આપણે અહીંયા સોલ્વ કરી દીધું છે. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો. આપણી જોડે એક વોટ્સએપ ગ્રુપ છે, એ વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, એમાં તમે જોઈન થઈ શકશો. તો ઓનલાઈન ડાયરેક્ટ યુટ્યુબ સિવાયના ગૂગલ મીટ પર જે લેક્ચર્સ લેવાઈ રહ્યા છે એમાં તમને બેનિફિટ મળવાનો છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.